મળે નજરું ને જડે અશરું, એ નિશાની સાચા પ્રેમની છે. મહાદેવની મૂર્તિમાં જોતા હોય, રાધા કૃષ્ણની મૂર્તિની સામે ઊભા હોય અને એની મૂર્તિમાં એની આંખમાં આંખ મળે અને આપણી આંખમાંથી એક ટીપું પડી જાય ને, ઈ તમારો એના પ્રત્યેનો પ્રેમ છે. અને પ્રેમ સદા સર્વદા એક સરખો જ હોય, એમાં ક્યાંય વધઘટ હોય નહીં. અને આવો પ્રેમ જો શોધવો હોય ને તો ખરેખર શોધવા જવાની જરૂર નથી. એક તમારો ઈષ્ટદેવ ભોળિયો નાથ શ્રી ઠાકોરજી જગદંબા અને કાં બીજા તમારા મા બાપ, બાકી બધાયના પ્રેમમાં ફેર પડે, ભાગાકાર હોય, ગુણાકાર હોય, એક સરખો હોય નહીં. પણ છતાંય મહાદેવજીએ જવાબ દીધો છે. પણ મહાદેવજી એમ કીધું કે થોડી વાર ઉભા રહો, હમણાં આપણે નીચે ઉદ્યાનમાં ઉતરી જઈએ, એ પછી હું તમને જવાબ આપું. એટલી વારમાં જગદંબાએ બીજો પ્રશ્ન પૂછી નાખ્યો, આવો વેશ તમે કેમ ધારણ કરો છો? તમને ખબર ના પડે કે આપણે બે ફરવા નીકળ્યા હોય ત્યારે સરસ મજાના કપડા પહેરીએ? જો આ શર્ટ તમે પહેર્યો તો હું તમારી યાર ફરવા નહીં આવું. આ વાત અહીંયા આમ જુઓ તો ખરા, તમે કેવા લાગો છો. જાઓ થોડાક તૈયાર થઈ જાઓ, નહીતર આપણે જવું જ નથી. જવાનું હોય એ જ લઈ જતા હોય, તૈયારી એમની જ હોય, પરાણે ઊભું કરેલું હોય તો વારે ઘડીએ ઉપકાર કરતા હોય એવો ભાવ. તમને કહું છું, આ ગળામાં શું પહેર્યું છે? મહાદેવજી ગળામાં મુંડની માળા પહેરતા હતા. શું પહેરતા હતા? મુંડની માળા. અને માળાના મણકા કેટલા હોય? કેટલા હોય? 108 મુંડની માળા ભગવાને ગળામાં ધારણ કરી હતી. અને જગદંબાએ કીધું, આ ખોપરીનો હાર તમને સારો લાગે છે? તમને ખરેખર ક્યાંય ફરવા લઈ જવાય નહીં. મહાદેવ કે જેવો છું એવો આવો છું. જવું છે આગળ ક્યાંયથી નંદીને પાછો વાળવું? અને એ વખતે કઈ ના બોલે અને નંદીને પાછો વળાય નહીં, એ બધું હાલ્યું જ જાય આગળ.